હું અને શ્રેયા ચૌહાણ પરિવાર તરફથી માનસીના સંગીતમાં બધાને હાર્દિક સ્વાગત કરું છું. માનસીના સંગીતમાં આપ સૌની ઉપસ્થિતિથી આ ઉત્સવ મહોત્સવ બની મહેકી ઉઠ્યો છે. શ્રેયા, જેનું સંગીત હતી એ મેડમે બહુ વધારે વાર લાગ્યો. અહીંયા બધા લોકો નીકળી જતા હતા. ઓ મિસ્ટર, એનું સંગીત છે આજે, તો એનો હક છે આપણને રાહ જોવડાવવાનો. સાચી વાત કે નહીં? સંગીત સેરેમનીની શરૂઆત તો આપણે પોઝિટિવ વાઇબ્સ અને બધા જ વૈષ્ણવજનોને યાદ કરીને કરવી જોઈએ. સાચી વાત ને રાજન? સાચી. હા, તો પછી આજે આપણે શરૂઆત મમ્મીના એક ભજનથી સ્ટાર્ટ કરીએ. મમ્મી એક ભજન બીજાનું અને પછી પોતાનું વિચારતા. બાળપણમાં ચોકલેટ્સ, પેન, પેન્સિલ, કેક અને મોટા થતા જીવનના દુઃખ સુખ એકબીજા સાથે શેર કરતા. ભાઈ બહેનનો મસ્તી ભર્યો અને પ્રેમાળ ક્ષણો જોયા પછી હવે ચલો જોઈએ માનસી અને બાના ક્યારેક આમળા જેવા ખાટા, તો ક્યારેક મધ જેવા મીઠા અને ક્યારેક તો મરચા કરતા પણ તીખા તમતમ બોલી જાય એવી ક્ષણો. मुझसे बड़े ही प्यार से रिश्ता निभाया. लकी जो हूँ कि जिन्हें भाभी नहीं एक फ्रेंड मिल गया. भाभी मेरी सहेली बनकर मेरा साथ दिया. भाभी तुमने मुझे माँ जैसा ही प्यार दिया. मेरी सहेली बनकर मेरा साथ दिया. भाभी तुमने मुझे माँ जैसा ही प्यार दिया. नोक झोंक चाहे कितनी भी हो जाए, ख्याल रखा पल पल पर मुझको लाल किया. मुझसे बड़े ही प्यार से रिश्ता निभाया. लकी जो हूँ कि जिन्हें भाभी नहीं एक फ्रेंड मिल गया. भाभी मेरी सहेली बनकर मेरा साथ दिया. भाभी तुमने मुझे माँ जैसा ही प्यार दिया. मेरी सहेली बनकर मेरा साथ दिया. भाभी तुमने मुझे माँ जैसा ही प्यार दिया. नोक झोंक चाहे कितनी
કોન્ફિડન્સ. પપ્પા એટલે દીકરી પરનો એટલે કે મારા પરનો વિશ્વાસ. જ્યારે લોકો દીકરીઓને ગુજરાતી મીડિયમમાં પણ ભણાવવામાં વિચારતા હતા ત્યારે મારા પપ્પાએ ઇંગ્લિશ મીડિયમ મારા માટે પસંદ કરી. ક્યારે કરી? જ્યારે એમને મારા પર વિશ્વાસ હતો. પપ્પા એટલે મારી ફ્રીડમ. माँ मेरी सहेली, माँ मेरी जैसे बहन भी. माँ भी तो एक गुरु होती है. माँ से ही जिंदगानी शुरू होती है. मम्मी. મમ્મીની તો શું વાત જ કરું. જેટલા શબ્દો બોલું એટલા ઓછા છે. કહેવાય છે ને, મા તે માં, બીજા બધાય વગડાના વા. जो हर मुसीबत में मेरी ताकत बनता है, उस भैया से कुछ भी कहने का मेरा हक बनता है. भैया से रिश्ता मेरा सिर्फ राखी का ही नहीं, हर गम में, हर खुशी में वही तो मेरा दोस्त बना रहता है. કાના ગોપી, અહીં આવો તો. યાદ છે મને, જ્યારે અમે નાના હતા ત્યારે બંનેમાંથી કોઈ એકનું કામ હોય તો બી બંનેનું સાથે જ નામ લેવામાં આવતું. એવી જ રીતે આજે પણ ગોપી અને કાનો અમે બેઉ ભાઈ બહેન હંમેશા સાથે ને સાથે. ગોપીએ પણ આ બધાનો ત્યાગ કરી દીધો. ગોપી બહાનું કાઢીને સ્કૂલે ના જાય તો કાનાભાઈ પણ બેનનો ડગલે પગલે સાથ આપે અને સ્કૂલ બંધ કરે. બંને ભાઈ બહેનનું બાળપણ ખૂબ જ પ્રેમાળ છે. ચલો જોઈએ માનસીના બચપનની ભાઈ બહેનની ક્ષણ. કાના, આજ તો તારા માટે ચોકલેટ લઈ આવ્યો છું. એકલો જ ખાજે હો, કોઈને આપવાની નથી. વાહ, આજે તો ચોકલેટ ખાવાની. ના, બસ થોડી નહીં, બટ બધી ગોપી માટે રાખી દઈશ, એને ખાઈશ. ગોપી, આજે મારો બર્થડે છે, કેક તારી માટે. થેન્ક યુ, પણ હું પછી ખાઈ લઈશ. ઓકે. ભૂખ તો મને લાગી છે, પણ હું પછી ખાઈશ. કાના ના આવે.
કના જો તારે માટે શું ભાવી? અરે વાહ, મને બહુ ભૂખ લાગી છે, મારે થોડું ખાવું બેઠું. અરે મને તો જોઈ છે તારે? અરે મારા વગર ખાઈશ તો? એમાં શું છે? જા, મને નહીં આપતો, મારે બોલવું જ નથી. ચા